ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ओगणचाळीसमा श्लोक। यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन न तदस्ति विना यत् स्यात् मया भूतं चराचरम्। तो टीकाकार समझाव्યું एवं विभूति विशेष मुक्त्वा भगवाने खूब કેટલી બધી 70 ઉપર વધારે પોતાની વિશેષ વિભૂતિઓ સામાન્ય વિભૂતિ અને પ્રત્યેક સામાન્યમાં વિશેષ વિભૂતિ એટલા માટે મુનિનામપ્યહમ વ્યાસ બધા મુનિ મારી વિભૂતિ છે વ્યાસ મારી વિશેષ વિભૂતિ છે વગેરે કવિનામ ઉષના કવિ। હવે એ વિભૂતિના વર્ણન કરવાનો જો ઉપક્રમ કરેલો પ્રારંભ કરેલો ઉપસંહાર કરવા માટે ભગવાન કહી રહ્યા છે कि जे कि कार्य है वास्तव में कारण ज है। जे घटा वगैरह है वास्तव में माटी ज है। यच्चापि सर्वभूतानां बीजं तद अहम अर्जुन। ये अर्जुन सर्वेषां आकाशादीनां भूतानां आकाश थी माने बधा ज भूतो है महाभूतो बीज शू बीज कोने कहे संभूति कारणम उत्पत्तिનું કારણ। બીજ એટલે ઉત્પત્તિનું કારણ। બીજ કેવું હોય છે અવ્યક્ત હોય। કાર્ય જેમ કે છોડ હોય અંકુર હોય વૃક્ષ હોય એ વ્યક્ત હોય વ્યાકૃત હોય વિસ્તૃત હોય। બીજ છે અવ્યક્ત છે અવ્યાકૃત છે
એટલે અર્થ કરવામાં આવ્યો કે હું અવ્યાકૃત છું, જે સમગ્ર જગતનું બીજ છું, ઉપાદાન કારણ છું, મૂળ કારણ છું, જગત જેવું નહીં એ હું છું. અને તેથી કહેવામાં આવ્યું કે જે કાર્ય છે વાસ્તવમાં કારણ જ છે, કારણ અન્ય કાંઈ જ નથી. અર્થાત કાર્યમાંથી કારણને લઈ લેવામાં આવે, જેમ કે ઘડામાંથી માટી લઈ લેવામાં તો કશું જ ન બચે. એને વ્યતિરેકથી કહે છે ન તો અસ્થિ વિના યસ્યાત. અર્થાત અર્જુન એવો અર્થ થાય કે જગત મારા સિવાય કશું જ નથી, મારે ભિન્ન કાંઈ જ નથી. મયા સચ્ચિદાનંદ રૂપેણ અસ્થિભાદિ પ્રિય સચ્ચિદાનંદ રૂપ અનંતેન બ્રહ્મણા વિના. હું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છું, અનંત છું, બ્રહ્મ છું, એ સિવાય ભૂતમ મદભિન્નમ નાસ્તિ. જગતમાં મારી સત્તાથી વ્યાપ્ત ના હોય એવું કશું કોઈ પદાર્થ નથી, ચર અચર કોઈ પદાર્થ નથી જે મારી સત્તાથી વ્યાપ્ત ન હોય, અર્થાત મારાથી વ્યાપ્ત ન હોય. મત વ્યતિરિક્તમ સદ્વા અસદ્વા યત કિંચિત યત્ર કુત્રાચિત યેન કેનપી સંભાવિતું ન શક્યમ ઇત્યર્થઃ. યેન કેનપી કોઈ પણ સંભાવિત ન કરી શકે કે જગતમાં પરમાત્મા સિવાયનું કશું છે. ક્યાંય પણ ક્યારેય પણ ક્યાંય પણ કોઈ પણ સિદ્ધ ના કરી શકે કે ક્યાંય પણ ક્યારેય પણ કશી વસ્તુ પરમાત્માથી અન્ય છે. હવે પરમાત્મા છે એ તો શાસ્ત્રનો જ વિષય છે, એટલા માટે એ વિષયમાં ચર્ચા થતી હોય ભગવાન છે કે નહીં. પણ એવું કહ્યું કે ભગવાન નથી એવું કોઈ પણ સિદ્ધ ના કરી શકે. કશી વસ્તુ ભગવાન કરતાં જુદી છે. અમે કે ભાઈ આ ભગવાન છે, તું સિદ્ધ કરે કે ભગવાન નથી. આ છે એવું આપણે સિદ્ધ ના કરી શકીએ, કારણ કે જે છે એ સિદ્ધ કરવાનો વિષય નથી. સિદ્ધ અનુમાનથી થાય, અને અનુમાન માટે પ્રત્યક્ષ જોઈએ. જે પ્રત્યક્ષ છે તે અને પરમાત્મા જો કોઈ સંબંધ નથી, નહીં તો આપણે અનુમાનથી આવ્યા હોત. પણ ભગવાન અનુમાનથી સિદ્ધ થયો હોત તો એ મર્યાદિત થઈ જાય. જે વસ્તુ સિદ્ધ થાય એ બુદ્ધિનો વિષય બને. બુદ્ધિનો વિષય હંમેશા મર્યાદિત છે. બ્રહ્મ વેદમ સર્વમ. ભગવાન આ કહ્યું કે બ્રહ્મ જ સર્વ છે. આગળ વધીએ તો 575 પાન પર છેલ્લી પંક્તિમાં કે યસ્માત જગત સર્વમૈવ વિભૂતિ. આ પ્રકારે આ શ્લોકમાં કહેવામાં આવે તે પ્રકારે આ સમગ્ર જગત મારી વિભૂતિ છે. હું બીજ છું, કારણ છું, હું જ છું, અને હું જ આ ભાસી રહ્યો છું જગત રૂપે. હું જ વિવિધ રૂપે ભાસી રહ્યો છું. તસ્માદ એટલે બધું મારી વિભૂતિ છે તો કેટલી ગણશો તમે. તસ્માદ મદ વિભૂતિ નામ અંતો નાસ્તિ. કારણ કે સમગ્ર જગત મારી વિભૂતિ છે. કીડી મંકુડાથી મારીને મેં કહ્યું ને દરેક વસ્તુમાં ચમત્કૃતિ છે. જગતમાં જે કંઈ વસ્તુ છે ને એ ચમત્કાર છે, સમજાવી શકાય નહીં. કેટલીક અંશે સમજાવાય. એ પૂજ્ય સ્વામીજી કહે તે પ્રમાણે વન મોર ક્વેશ્ચન કે આને કેટલી પાંખડી છે? 27 પાંખડી. કયા રંગની છે? ગુલાબી રંગની. કેમ ગુલાબી છે? ખબર નહીં. કેમ 27 છે? ખબર. ટૂંકમાં કેમ પ્રશ્નમાં છેવટે એવો સમય આવે જ્યારે એનો ઉત્તર આપણે પ્રાપ્ત ના થાય. પણ આ જગત સર્વ મારી અભિવ્યક્તિ છે. બધી જગ્યાએ દિવ્યતા જ છે, ચમત્કાર જ છે, મહાનતા જ છે. ખરેખર આપણે જરા સૂક્ષ્મતાથી નજર કરીએ તો મહાનતા વિશેનો આપણો ખ્યાલ એક હોય, એને આપણે બાજુમાં રાખીએ તો કીડીમાં એ મહાનતા છે, મંકોડામાં એ મહાનતા છે, ને હાથીમાં બધામાં છે.
કોઈ એવું સર્જન ના કરી શકે. દરેક સર્જન કેવું છે? સર્વજ્ઞતાની અભિવ્યક્તિ છે. ભગવાન કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે, સર્વજ્ઞ. આ સર્વજ્ઞતા સર્વ પ્રગટ થયેલી છે. આપણે આગળ કહ્યું ને, ક્યાંય પણ જો તો સર્વજ્ઞતા છે. એટલે એનો કોઈ તાક એ શું છે ને તાક પણ ના કરી શકાય અને કેટલું છે પણ કહી ના શકાય. આ રીતે આપણે જોઈએ તો ગમે તે જ્યાં નજર કરો ત્યાં સર્વજ્ઞ ઈશ્વર જે છે એ અભિવ્યક્ત થયેલું જણાશે. આપણે બીજા કોઈ જાતનો ક્ષોભ ના હોય, રાગ દ્વેષ ના હોય, કીડી મંકોડા હોતા હશે, એ કશું જ આપણા ના હોય. એટલે આપણે સારી સારી વસ્તુ બતાવી પહેલાં, જેથી આપણું ના પેરું ના ચડી જાય, રાગ દ્વેષ આહ્વાન ના થાય, એવી સરસ સરસ વસ્તુ બતાવે. પણ છેવટે તો એ બતાવવાનું પ્રયોજન શું છે કે જેથી સમગ્ર જગતમાં આપણે ઈશ્વરની વિભૂતિ કહો, ઈશ્વરની હાજરી કહો, ઈશ્વર કહો, એના દર્શન કરી શકીએ. પણ કહે છે કે મારી વિભૂતિના કોઈ અંત નથી. એ પછીના શ્લોકમાં કહે છે, 40મા શ્લોકમાં, નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ એષ તુ ઉદ્દેશતઃ પ્રોક્તઃ વિભૂતેર્વિસ્તરો મયા. હે પરંતપ મમ દિવ્યાનામ વિભૂતિનામ અંતઃ નાસ્તિ. હે પરંતપ, હે અર્જુન, મારી દિવ્ય વિભૂતિનો અંત તો દિવ્ય જ છે બધું. આપણે દિવ્યતાની વ્યાખ્યા આપણે જરા બદલી કે ચમત્કાર છે, બધો સર્વજ્ઞતા છે. વાસ્તવિક દરેક બધું અદ્ભુત છે, ખરેખર અદ્ભુત. એ રીતે બધું દિવ્ય જ છે. એટલે ભગવાન જ દિવ્ય છે, એટલે વિભૂતિ દિવ્ય જ હોય ને. ભગવાન સર્વજ્ઞ હોય તો એની સર્વજ્ઞતા જ બધે કંઈ જેવું કારણ હોય એવું જ કાર્ય હોય ને. આવો સર્વજ્ઞ ભગવાન કશું રચે તો એની જ કક્ષાનું હોય ને બધું. એટલે ભલે હવે દિવ્યનો અર્થ કરવામાં આવ્યો હોય અલૌકિક વગેરે, પણ જે છે બધું દિવ્ય જ છે ખરેખર. હે પરંતપ, મારી દિવ્ય વિભૂતિનો અંત નથી, એટલે કે આટલી જ છે એવું નથી. એ સતુ મયા ઉદ્દેશતઃ પ્રોક્ત વિભૂતે વિસ્તર. વિભૂતિનો જે વિસ્તાર છે મેં માત્ર એક સંક્ષેપમાં તને કહ્યો છે. 576 પાન પર કહે છે, તો પહેલા દિવ્યા વિભૂત, દિવ્ય શબ્દ સમજાવે છે આ સંદર્ભમાં. નિર્વિશેષે પરેબ્રહ્મણી સ્વવિકારૈ મહદાદિભિ સાકમ. સાકમ સાર્ધમ સહ, સાથે, સહિત. નિર્વિશેષ પરમ બ્રહ્મ જે છે એમાં આ માયા સ્વવિકારૈ મહદાદિભિ સાકમ. આ માયા સતત ખેલ કરી રહી છે, ક્રીડા કરી રહી છે. દિવ્યતી ક્રીડતી ઇતિ દિવ્યા ત્રિગુણાત્મિકા માયા. દિવ્યા વિભૂતે, તો દિવ્યા કોને કહેવાય? પહેલા દિવ્યા, હા, એટલે દિવ્યામાંથી જન્મેલા દિવ્યા એવું કહેવામાં આવે. વિભૂતિ કેમ દિવ્ય છે? કારણ કે આ વિભૂતિ જેમાંથી જન્મેલી છે ને એ માયા દિવ્ય છે. કઈ દિવ્ય છે? દિવ્યતી ઇતિ દિવ્યા. દિવ્યતી ક્રીડતી, એક દેવ ધાતુ છે તો હ્રસ્વદેવ, એનું રૂપ દિવ્યથી થાય. જેના ઘણા અર્થ, પહેલો અર્થ ક્રીડા, વિજિગીષા વગેરે. ક્રીડા એટલે ખેલવું. તો આ માયા ખેલ ખેલી રહી છે, ક્રીડા કરી રહી છે. ક્રીડા કરવા માટે એને એક રંગમંચ જોઈએ. કો રંગમંચ છે? ભગવાન સ્વયં. હું નિર્વિશેષ પરમ બ્રહ્મ છું, એ જ રંગમંચ છું એના પર. એટલે ઘણી વાર શિવજી ઉપર દેવી આમ તાંડવ નૃત્ય કરતા દેખાડ્યા ને. શિવ શબ્દ છે શિવજીનું,
હવે દેવી તાંડવ નૃત્ય કરે. આવું જ એ બતાવે રૂપમાં એ નિર્વિશેષ એવું બતાવવાનો પ્રયત્ન છે શિવજી. દેવી છે એ તાંડવ નૃત્ય કરી ક્રીડા કરી રહી છે જગત રૂપે. સ્વવિકાર સહ પોતાના વિકારો સાથે. કયા વિકારો? મહદાદિભિ મહદ અહંકાર પંચમહાભૂત વગેરે આ વિકારો સાથે કેવી રીતે ક્રીડા કરે છે? આવિર્ભાવ તિરોભાવાભ્યામ. ક્યારેક આ બધા વિકારો આવિર્ભાવ થાય વળી પાછો તિરોભાવ થઈ જાય. એક્સપાન્ડિંગ જગત, કોન્ટ્રાક્ટિંગ જગત. હવે દિવ્યતી ક્રીડતી. આ પ્રકારે જે ક્રીડા કરી રહી છે કોણ? દિવ્યા ત્રિગુણાત્મિકા માયા. દિવ્યતી દિવ્યા જે ક્રીડા કરી રહી છે ને દિવ્યા કહેવામાં આવે એ કોણ ક્રીડા કરી રહ્યું છે? ત્રિગુણાત્મિકા માયા. આ ભગવાનની માયા છે ને દિવ્યા એવો અર્થ કર્યો કે માયા ક્રીડા કરી રહી છે. પોતાના મહદાદિ તત્વો છે એની સાથે એને ઉત્પન્ન કરે અને પછી સંકેલી લે એમ કરીને ક્રીડા કરી રહી છે. તતો જાતા દિવ્યા. આ દિવ્યા એવી માયામાંથી જન્મેલાને પણ દિવ્ય કહેવામાં આવ્યું. વિભૂત. આ બધી વિભૂતિઓ છે માયામાંથી જન્મેલી છે અને માયા પોતે દિવ્ય છે મળે વિભૂતિ દિવ્ય છે. એટલે વ્યાકરણ દ્રષ્ટિએ સમજાયું દિવ્ય કેવી રીતે. આમ દિવ્ય તો છે જ મેં કહ્યું એ પ્રમાણે, પણ કદાચ કોઈને આવું દિવ્ય ના લાગે. ઘડિયા ભડિયામાં શું દિવ્યતા છે ના લાગે. સૂક્ષ્મ બધું જ લાગે. બધી જગ્યા આપણને ચમત્કાર જ જણાશે. તાસામ દિવ્યાના મમ એટલે મારી બ્રહ્મણ વિભૂતિના, હું જે પરમ બ્રહ્મ છું એવી મારી દિવ્ય વિભૂતિ જે છે. અંત નાસ્તી, એનો અંત નથી. અર્થાત એની કોઈ ઇયત્તા નથી. સંખ્યા એટલે આટલી જ છે એવું નથી. મન માયાશક્તિનામ તદ વિકારાણામ છે અનંતત્વાત. કારણ કે મારી માયાશક્તિ અનંત છે. માયાશક્તિના વિકારો અનંત છે અને માટે બધી જ મારી વિભૂતિ છે માટે એની કોઈ સંખ્યા નથી, અસંખ્ય છે. વિભૂત અનંતા તથા તાસામ અંત યત્તા નાસ્તિ ઇત્યર્થ. માટે મારી વિભૂતિ આટલી જ છે. આગળ કહ્યું ને કે ભાઈ ગંગાજીની અંદર કેટલી રેતીના કણ છે તમે ગણી શકો. આકાશમાં કેટલા તારા છે ગણી શકો, પણ મારી વિભૂતિ ગણી ના શકાય. તમારે આપે તો વર્ણન તો કર્યું ને આદિત્યાનામ અહમ વિષ્ણુ ઇત્યાદિના કથમ ઉક્તમ. તો ભગવાન આપણે વિભૂતિનો અંત નથી, એની કોઈ અસંખ્ય છે, તો પછી આપે તો આ વિભૂતિનું વર્ણન તો કર્યું. તો હે અર્જુન એ સતે ઉદ્દેશતઃ પ્રોક્ત વિભૂતે વિસ્તરો મયા. ये इदानीं तो विभूते विस्तरो मया प्रोक्त है. आ श्लोकમાં હે અર્જુન મેં વિભૂતિનો જે વિસ્તાર તને કહ્યો સ તો એશ તો ઉદ્દેશતઃ. ઉદ અને દેશ એમાંથી ઉદ્દેશ શબ્દ થયો. એટલે ઉદ્દેશ એટલે વર્ણન કરવું, ઉપદેશ એટલે ઉપદેશ કરો, ઉદ્દેશ એટલે સંક્ષેપમાં વર્ણન કરવું. એટલે ઉદ્દેશતઃ સંક્ષેપમાં એટલે સંક્ષેપેણ પ્રોક્ત. સંક્ષેપમાં મેં તને મારી વિભૂતિનો વિસ્તાર કહ્યો. તો વિસ્તારેણ મેં તને વિસ્તાર નથી કહ્યો, સંક્ષેપથી કહ્યો છે. મમ બ્રહ્મણો વિભૂતિ સાકલ્યેન શતકોટિકલ્પે વ્યક્તું જ્ઞાતમ ચ ન શક્ય ઇત્યર્થ. મારી હું બ્રહ્મ છું, મારી વિભૂતિ તો પૂરેપૂરી સાકલ્યેન શતકોટિ કલ્પ, સેંકડો કરોડો કલ્પની અંદર પણ એનું વર્ણન કરવું કે જાણવી શક્ય નથી. અસદગીરી સ્વંસાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતર વૃષાકા વગેરે. એવમ ચેત તરી તો વિભૂતિ વિશેષ સર્વત્ર કથમ જ્ઞાતવ્ય હેતી. ભગવાન આ બધું જ આપની વિભૂતિ છે, તો પછી આપની વિભૂતિ વિશેષ સર્વત્ર આપ કહો છો, સર્વત્ર આપ તો વ્યાપ્ત છો. તો આપની આપ વ્યાપેલા છો માટે આપનો વિભૂતિ વિશેષ પણ સર્વત્ર વ્યાપેલો છે. તેને ક્યાં ઓળખવા આપને?
આકાંક્ષાયામ વક્ષમાણ લક્ષણૈ. અર્જુન, મારી વિભૂતિ તારે જોવી હોય, પારખવી હોય તો હું તને લક્ષણ કહું, એ જ્યાં દેખાય તો સમજવું કે આ મારી વિભૂતિ છે. તો 41મા શ્લોકમાં કહે છે યદ્યદ વિભૂતિમત્સત્વમ શ્રીમદૂર્જિતમેવ વા તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. યદ્યત સત્વમ, હે અર્જુન, જે કોઈ સતળ પદાર્થ, સત્તા ધરાવનાર, અસ્તિત્વ ધરાવનાર જે કોઈ પદાર્થ છે, વિભૂતિમત, વિભૂતિ ધરાવનારો હોય, શ્રીમત, શ્રી ધરાવનારો હોય, આ બધું પ્રત્યે ધરાવવાના સંબંધ અર્થમાં ઉર્જિતમ, સામર્થ્ય શક્તિનું પ્રદર્શન કરનારું હોય. આ ત્રણ વસ્તુ ભગવાને કહી. તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. જે કંઈ હોય તે સમજ કે મારા તેજના એક અંશમાંથી આ બધું જન્મેલું છે. અર્થાત મારા તેજના એક અંશ રૂપે હું વ્યાપેલો છું. જ્યાં જ્યાં પણ તને આવો વિશેષ દેખાય, શક્તિ દેખાય, ઉર્જા દેખાય, વિભૂતિ દેખાય, શોભા દેખાય. હવે દેખાય એટલે જોવાનો સવાલ છે. હવે શેનાથી જુઓ છો? અંદર તારો દેખાય ટમટમ થતો, એકદમ જ શક્તિશાળી. જ્યારે દૂરબીનથી જોયું ત્યારે શું શું દેખાતું હોય છે બધું. કેટલાક વર્ષો પહેલાં જ્યારે પેલું વિશેષ એક હતું ને, ચંદ્રગ્રહણ હતું, ઓરેન્જ ને શું બધું હતું એ ત્યારે આમાંથી જોવું પેલા દૂરબીનમાં, ઓહો કેવી સુંદરતા છે એની અંદર. એક એક તારો અને આ બધી વસ્તુઓ કેવી અદ્ભુત વસ્તુઓ છે. એ જોવાનું સાધન જોઈએ, વાત સાચી છે. એ જમાનામાં બધામાં એવા સાધન હતા, એવી વિકસિત બુદ્ધિ હવે આપણા વિકસિત સાધનો પણ જોઈ શકીએ આપણે, સૂક્ષ્મદર્શક યંત્રથી કે દૂરબીનથી કે વગેરે વગેરેથી. તો બધી જગ્યાએ બધું દેખાય. અત્યારે આપણે આ મોટી મોટી સ્થૂળ દ્રષ્ટિથી અમુક જ જગ્યાએ આ વસ્તુ દેખાય. આ શ્રીમત છે, આ વિભૂતિમત છે, આ ઉર્જિત છે, ચાલ તને જ્યાં દેખાય ત્યાં. પણ ખરેખર તું સૂક્ષ્મતા જોઈશ બધી અમારી આનું આ શ્રીમત, મારી શ્રી, મારી ઉર્જા, મારી વિભૂતિનું જે સમગ્ર અભિવ્યક્તિ છે. આ ભગવાનની વિશેષતા થઈ, સગુણ બ્રહ્મ. શ્રી શોભા, ઉર્જા, વૈભવ, ઐશ્વર્ય એ ભગવાન છે. એ જ બધે છે. સ્થૂળ દ્રષ્ટિએ આપણે ના દેખાય, જ્યાં દેખાય ત્યાં તું સમજ કે અમારી અભિવ્યક્તિ છે. પણ જેમ જેમ તારી બુદ્ધિ સૂક્ષ્મ થશે તેમ તેમ તને બધે દેખાશે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. એટલે શ્લોકમાં સમજાવે છે લોકે અત્ર પરત્ર, અત્ર લોકે પરત્ર લોકે, આ લોકમાં પરલોકમાં યદ્યત સત્વમ, યદ્યત વસ્તુ, જે કંઈ સત્વ હોય, જે કંઈ વસ્તુ હોય, સત્તા ધરાવનાર, અસ્તિત્વ ધરાવનાર હોય, ચેતનમ અચેતનમ વા, માત્ર ચેતન વસ્તુ જ ભગવાનની વિભૂતિ ધરાવે નહીં, અચેતન વસ્તુ પણ અણુથી માણીને ગમે તે હોય, એ જ પ્રકારની દિવ્યતા બધે જ છે. એ વૈભવ ભગવાન બધે જ છે. કોની કલ્પના હોય કે અણુની અંદર આટલી બધી શક્તિ હોય? એ અણુ આમથી આમ આખા શહેરો ખલાસ કરી નાખે એવી શક્તિ અણુમાં છે. ઉર્જા છે ને, એ જે રૂપમાં છે એ રૂપમાં ઓળખી ત્યાર પછી એનો ઉપયોગ છે. અણુમાં આટલી ઉર્જા છે ખરી. વિભૂતિમત, વિભૂતિ, વિભૂતિ કોને કહે? પોતે કહે પ્રાજાપત્યસ્યવા, પ્રભાવસ્યવા, ધનસ્યવા, પુણ્યકર્મણાં વા, વિદ્યાયાઃ વા, તપસો વા,
शौर्य धैर्य औदार्य शमदमादि सद्गुणानां वा ज्ञानस्य वा समृद्धिस्य अस्ति इति विभूतिमत् समृद्धि। आ कषायनी समृद्धि तने ज्યાં દેખાય प्राजापत्यस्य प्रजापति ने सर्जन करना ये सर्जनात्मक शक्ति प्राजापत्य विशेष सर्जनात्मक शक्ति देखा है। प्रभावस्य प्रभावशाही पण देखा है। धनस्य धन के मफत नहीं आवतुं धन ने कमावो ने बधुं એટલે બહુ મોટી વસ્તુ છે। કેટલાક વર્ષ પહેલા બધા આવતા હતા इनाम આપવામાં આવતા હતા। વેલ્થ ક્રિએટર દેશમાં સૌથી વધારે ધન ઉત્પન્ન કોણે કર્યું? અમને પિતાજીનું નામ આવતું હતું કોણ? મુકેશ અંબાણીના ધીરુભાઈ અંબાણી। એટલે આપણે એને આપણે સામાન્ય ન માનવું જોઈએ। આ પણ ભગવાનની વિભૂતિ છે। પુણ્ય કર્મણામ વા પુણ્યશાળી મનુષ્યમાં જે છે એ ભગવાનની વિભૂતિ છે। विद्या विद्वत्ता देखाय तपस्सो वा तपश्चर्या देखाय शौर्य धैर्य उदारता शम दम आ बधा सद्गुणों देखाय ज्ञान सेवा ज्ञान देखाय। विद्वत्ता एक वस्तु कही ज्ञान बीजी वस्तु कही। आ कषायनी पण समृद्धि तने ज्यां पण देखाय एने विभूतिमत कहेवामां आवे। बधी विभूति छे आ कशी आ दरेक वस्तुनी प्रत्येक वस्तु समृद्धिना विभूति समझ के त्या मारा तेजनो एक अंश प्रगट छे। विभूतिमत ऊर्जितम एटले सामर्थ्य शक्ति धरावनार ओजसा तेजसा वा तरसा वा बलेन वा पौरुष एटले ऊर्जानो अर्थ करे छे। पौरुषेण वा सारेण वा आकारेण वा दार्ढ्येन वा उत्साहेन वा महत्तरम ऊर्जितम यद्यद् दृश्यते। अभी महानता धरावनारी वस्तु ज्यां देखाय ऊर्जितम एटले शुं? ओजस होय तेज होय वेग तरसा वेग होय बळ होय पौरुष होय सार होय यो आकारेण वा दार्ढ्येन वा उत्साहेन वा आकारथी दृढ़ताथी उत्साहथी महत्तरम जे महत्तर देखाय तने महत्तर महान वधारे महान देखाय औ महत्तरम ऊर्जितम। बधी वस्तुमां ऊर्जा तो छे ज बधामां आ बधुंय छे जरा वेग तमे जोवा जाओ तो जे चित्तो दौड़तो हो एम वेग। ओजस तमे जोवा जाओ बळ जोवा जाओ बलेन वा तो सिंह होय वाघ बलवान हाथी बलवान। पौरुषेण वा पौरुष घणा लोको एटला बधा निडर होय छे एटले तो एवो पुरुषार्थ करे क्याना क्या एवरेस्ट पे चढ़ी जाए। बीजी तो पेला एना वगर एक स्त्री तो ऊपर चढ़ी गई ने आर्टिफिशियल पग वगैरह साथ चढ़ी गई। विचार करो एवरेस्ट सार लहसन सार आकार होय दृढ़ता होय जेनामां उत्साह होय त्यां तने महत्तर देखाय तो आ मारी विभूति छे। श्रीमत श्री अस्य अस्ति श्रीमत श्री धरावनार श्री शोभा लक्ष्मी वा कांति वा सरस्वती वा बुद्धिर्वा कीर्तिर्वा स्फूर्तिर्वा। श्री शोभा लक्ष्मी कांति सरस्वती बुद्धि कीर्ति स्फूर्ति देखा आ बधी श्री श्रीमद धरावनार श्रीमद कहवाय। तत्त वस्तु मम तेजोंश संभवम ते वस्तु से मम परमेश्वर શું પરમેશ્વર જે છું તેજના અંશમાંથી ઉત્પન્ન થયેલું છે। તેજ કોને કહેવાય? સદ્ગુણૈ મે પ્રભાવમ તેજયતિ પ્રકાશયતિ તેજઃ।
ભગવાનના તેજને જે પ્રકાશિત કરે છે. ભગવાનનું તેજ તો બધે જ છે, બધું પ્રકાશિત ના થતું હોય. જો સૂર્ય હોય, ભગવાનનો તેજ પ્રકાશને વિશેષ પ્રકાશિત કરતો હોય. ચંદ્રમાં વિશેષ આહ્લાદકતા પ્રકાશિત કરતો હોય. તેવી રીતે સદગુણ, જે સદગુણ ધરાવનાર હોય ને એમાં આ બધી વસ્તુઓ વધારે પ્રગટ થાય. મેં પ્રભાવમ તેજયતિ પ્રકાશયતિ, સદગુણોથી મારો પ્રભાવ છે એને પ્રકાશિત કરે છે. તો તેજયતિ પ્રકાશયતિ તેજ, જે પ્રકાશિત કરે છે એને તેજ કહેવામાં આવ્યું. અર્થાત સદગુણોથી ભગવાનના પ્રભાવને પ્રકાશિત કરે છે. એટલે જ્યાં સદગુણ હોય, ગમે તે વ્યક્તિઓ, ગમે તે બહાર દેખાવ ગમે તેવો હોય, પણ જ્યાં સદગુણ છે, તપશ્ચર્યા છે, ત્યાં ભગવાનનું તેજ ત્યાં તેજ દેખાઈ આવે. તેજ મમ શક્તિ, તેજ એટલે મારી શક્તિ. તસ્ય અંશ કલા, એનો એક અંશ. મારી શક્તિ છે, એના અંશમાંથી આ બધું ઉત્પન્ન થયેલું છે. સમજ સંભવ ઉત્પત્તિ કારણ તેજ અંશ સંભવમ. મારું તેજ છે, શક્તિ છે, એ સંભવ છે, ઉત્પત્તિ કારણ છે આ બધાનું. શાનું? વિભૂતિ, શ્રીમત, શ્રી ઉર્જા. એ પ્રકાર તો જો જ્યાં વિભૂતિ દેખાય, વિશેષ વિભૂતિ દેખાય, તેજ દેખાય, ઉર્જા દેખાય, શોભા દેખાય, સમજવું કે ભગવાનના આ તેજ અને એક અંશની અભિવ્યક્તિ છે, ભગવાનની અભિવ્યક્તિ છે. એતत् પરમેશ્વરસ્ય વિભૂતિ વિષયથી ત્વમ જાનેહિ. આ પરમેશ્વરની વિશેષ વિભૂતિ છે, એ પ્રકાર તો જો. આ રીતે ભગવાનનું દર્શન બધે થઈ શકે. કશી વસ્તુ ભગવાન વગરની ઈચ્છા તો નહીં, પણ છતાં બધે ભગવાનના દર્શન કરતાં વાર લાગે. એટલે ભગવાન જ્યાં વિશેષ રૂપમાં પ્રગટ થયો હોય, જે આપણે સ્પર્શી જાય, આપણે પ્રભાવિત કરી જાય, એ વિભૂતિ હોય, શોભા હોય, ઉર્જા હોય, આપણે તરત સ્પર્શી જાય, તરત આપણું ધ્યાન દોરે, ત્યારે ખેંચે, આપને પ્રેરિત કરે, ઉત્સાહિત કરે. તો પહેલાં ત્યાંથી શરૂઆત થાય છે. એ મારા અંશનું પ્રાગટ્ય છે. એમ કરતાં કરતાં આ પ્રયોજન તો એ છે કે આપણે બધી જગ્યાએ ભગવાન જ દેખાય, તો મોટું મોટુંથી શરૂ કરીએ. પછી તમે આપણું બુદ્ધિ જેમ સૂક્ષ્મ થતી જાય તો આપણે સર્વત્ર ઈશ્વરનું દર્શન થાય. એવમ મુમુક્ષુણામ અતિમંદ બુદ્ધિનામ ઉપાસનાર્થમ. મુમુક્ષુઓ પણ અતિમંદ બુદ્ધિવાળા, કારણ કે આ મોટું મોટું જ જોઈ શકનારા. મંદ બુદ્ધિ આપણે આની ચર્ચા કરેલી કે મને બહુ મોટી મોટી વસ્તુ જ કંઈક મારામાં કંઈક ભાવ જન્માવી શકે, ભાઈ સૂક્ષ્મ વસ્તુ ના જન્માવી શકે. હાથી જો તો મને કંઈક પ્રભાવિત થવું, સિંહને જો પ્રભાવિત થવું, હિમાલય પ્રભાવિત થવું. બાકી બીજા પ્રાણીઓમાંથી મને કંઈક આવું કૂતરા પીલાડવા કશું જાય થાય. એટલે આવું સ્થૂળ બુદ્ધિવાળાને આવું મોટી વસ્તુ જ પ્રભાવિત કરે. અતિમંદ બુદ્ધિના ઉપાસનાર્થમ. ઉપાસના ધ્યાન, ઉપાસના એટલે માનસ પૂજા, ધ્યાન એટલે ભગવાનની માનસ પૂજા. અયમ પરમાત્મનો વિભૂતિ વિશેષત્વાત પરમેશ્વરી જ્ઞાનાર્થમ. વિભૂતિનું વર્ણન કર્યું કે આ પરમાત્માની વિશેષ વિભૂતિ છે, મારા પરમેશ્વર જ છે. એ પ્રકારના જ્ઞાન જન્મે. પહેલાં શું થાય? આ વિશેષ વિભૂતિ ધીમે ધીમે ભગવાનના ધ્યાન માટે, અંતે પરિણામે જ્ઞાનમાં કે આ બધો વિશેષ વિભૂતિ છે પરમેશ્વર જ છે. એના માટે આદિત્યાનામ અહમ વિષ્ણુ તેની પ્રારંભ કર્યો અને જ્ઞાનમ જ્ઞાનવતામમ ત્યાં સુધી એનો ઉપસમ છેલ્લે આવ્યો. ઇતિ એતદંતેન ગ્રંથેન સ્વવિભૂતિ વિશેષાન પ્રતિપાદ્ય. એના શ્લોકોમાં પોતાની વિશેષ વિભૂતિનું પ્રતિપાદન કરીને અધુના વિભૂતિ વિશેષ જ્ઞાનસ્ય
તદુપાસ્તે અપી અકિંચિત કરત્વ સૂચન દ્વારા કે ભાઈ અહીં અટકી નહીં જવાનું. ભગવાન કહે છે કે આ તો સરસ છે, પણ અટકી નહીં જવાનું. સર્વત્ર ભગવાન દર્શન થાય એની આવી રીતે એના સગુણ બ્રહ્મના, એની વિભૂતિના, એ બહુ ઉત્તમ વસ્તુ છે, પર્યાપ્ત નથી આગળ વધવાનું. અર્થાત આ સવિશેષનું જ્ઞાન છે છેવટે નિર્વિશેષના આત્મત્યા જ્ઞાનમાં પરિણમવું જોઈએ. અહીં અટકી નહીં જવાનું. એટલે કે આ બધું જ્ઞાન છે, એની ઉપાસના બધી વસ્તુ છે એ મર્યાદિત છે, એટલે એની કેટલીક કિંમત છે. સવિશેષમેવ પરમેશ્વરમ અધિકારીણામ પ્રજ્ઞાવતાના ઉપાસન. ટૂંકમાં પછી જે પ્રજ્ઞાવાન અધિકારીઓ છે એમણે આવી વસ્તુને બદલે સવિશેષ પરમાત્મા જ, એટલે આ વિભૂતિ એ પરમેશ્વર છે, એના કરતાં આ વિભૂતિ ધરાવનાર, સવિશેષ વિશેષ ધરાવનાર છે એ પરમાત્મા છે. એ પ્રકારે એની ઉપાસના કરવી જોઈએ. ઉપાસનીયમ વસ્તુ ઉપદિશન, અંતેથી કઈ વસ્તુની ઉપાસના કરવી જોઈએ એનો અહીંયા આગળ ઉપદેશ કરીને અધ્યાયનો ઉપસંહાર કરે છે. તો 42માં શ્લોકમાં કહે છે અથવા બહુનૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટભ્યાહમિદં કૃત્સ્નમ એકાંશેન સ્થિતો જગત. અથવા હે અર્જુન, એ બીજો પક્ષ કહે છે. અથવા બીજો પક્ષ. એતેન બહુના જ્ઞાતેન તવ અર્જુન કિમ. ટૂંકમાં આ બધું તું જાણે તો પણ, આવી અનેક બધી વિભૂતિઓ જાણે તો પણ શું, એટલે કે પર્યાપ્ત નથી. કશું નથી એમ તો ના જ કહેવાય, પણ પર્યાપ્ત નથી. વિષ્ટભ્ય અહમ ઇદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો. હું એનાથી બહુ મહાન છું. મારી વિભૂતિ વૈભવ જો, મહાનતા જો, એમ ના માનું કે મારી મહાનતા અહીંયા જ મર્યાદિત છે, આટલા પૂરતી છે. હું તો અત્યંત મહાન છું. એના કરતાં કેટલો મહાન છું. ઇદમ કૃષ્ણમ જગત, આ સમગ્ર જગત છે એને વિષ્ટભ્ય વ્યાપ્ત કરીને મારે એક અંશથી વ્યાપ્ત કરીને છું. ટૂંકમાં આ સમગ્ર જગત છે એને એ તો માત્ર મારો એક અંશ છે. હું તો એના કરતાં અનેક ગણો છું. પેલા એક અંશનું જ્ઞાન તો થવું જોઈએ. આ રીતે એક અંશનું જ્ઞાન છે છેવટે ભગવાન જે સર્વવ્યાપ્ત વ્યાપ્ત છે એના જ્ઞાન માટેનું સાધન થાય. એટલે 578 પાન પર કહે છે મધ્ય વિભૂત તુ અનંતા તા વક્તુમ જ્ઞાતુમ ન શક્યંતે. વિભૂતિ તો અનંત છે, માટે એનું વર્ણન કરવું કે એને જાણવું પણ શક્ય નથી. અથવા અયમયમાં વિભૂતિ વિશેષ બહવોમાં વિભૂતિ વિશેષા ઉક્તા આપી. આ મારો વિશેષ વિભૂતિ છે. આદિત્યમાં વિષ્ણુ, અંશમાન જ્યોતિમાં વગેરે અયમયમાં વિભૂતિ વિશેષ હતી. આ મારો આ બધી ગાયામાં હું કામધેનુ છું વગેરે વગેરે વિદ્વેષ વિશ્વ કહેવામાં આવી. બહવોમાં વિભૂતિ વિશેષા ઉક્તા. કેટલા બધા મારી વિશેષ વિભૂતિ મેં તને કહી. અપી એમ હોય તો પણ એ વિભૂતિ દ્વારા મારી ઉપાસના કરવાના કારણે અંતઃકરણ શુદ્ધ બને. શુદ્ધાત્માના મુખ્ય અધિકારી તો શુદ્ધાત્મા બને. ઉપાસના માટેનો અધિકારી, મુખ્ય અધિકારી બને. તો બહુ પ્રકારેણ, અને એટલે તું પછી છેવટે એક પગલું આગળ વધીશ. એટલે આ સાધન છે. બહુ પ્રકારેણ અનેન મદ વિષયકેણ જ્ઞાન કિમ ફલમ સ્યાત. શું ફળ મળવાનું છે?
એમ કહીને એટલા કંઈ ફળ નથી મળવાના એમ નથી. આ જે ફળ મળશે ને એ અલ્પ છે, એમ ના માનીશ, સંતોષ ના માની લઈશ તું. આના કરતાં અનેક ઘણું ફળ બાકી છે. મારા તને મારી વ્યાપકતાનું જ્ઞાન તો એક અંશનું જ જ્ઞાન થયું છે. મારી વ્યાપકતા, મારી મહાનતા તો અનેક ઘણી છે. એટલે માત્ર આટલું જાણીને સંતોષ ના માનીશ. નનુ વિશ્વાદિ વ્યક્તિ વિશેષાણાપી ત્વત્સ્વરૂપત્વાદ. આપે કહ્યું કે ભાઈ આદિત્યમાં હું વિષ્ણુ છું વગેરે, પણ આપની તો આપનું સ્વરૂપ જ છે. તદુપાસ્ત્યા તજ્ઞાનેન મુખ્યમ ફલમ સ્યાત. એવું કેમ કહો છો કે આટલાથી મુખ્ય ફળ પ્રાપ્ત ના થાય? આપણે કોઈ બધા આદિત્યમાં હું વિષ્ણુ છું મળે, વિષ્ણુ આપનું સ્વરૂપ જ છે. તો ભાઈ વિષ્ણુની ઉપાસનાથી આપની ઉપાસના થઈ, તો ભાઈ એ દ્વારા મુખ્ય ફળ કેમ પ્રાપ્ત ના થાય? એની આશંકાયામ ન વિભૂતિ વિશેષણામ. એટલે ટૂંકમાં આ જે કે દલીલ કરવામાં આવે છે ને, એ દલીલ સાથે આપણે એટલે ટૂંકમાં અતઃ મુમુક્ષુ મુખ્યાધિકારી ત્વમ મામેવ એકમ સર્વાત્મા પરમેશ્વરમ ભવમુક્તિ ભજસ્વ ઇતિ સૂચયિતમ. તું જે મુખ્ય અધિકારી છે, ચાલો અર્જુનનો નસીબદાર થયો કે મુખ્ય અધિકારી કહેવામાં આવે. મામેવ એકમ સર્વાત્મકમ. હું એક છું, સર્વાત્મા છું. સર્વાત્મા પરમેશ્વર, એક સર્વાત્મા પરમેશ્વર હું છું. મામ એવ એકમ ભજસ્વ. એ મારું તું ભજન કર. આ ભિન્ન ભિન્ન રૂપમાં પ્રગટ થયેલા મારા ભજનથી આગળ વધીને આ બધામાં રહેલો જે સર્વાત્મા છું, પરમેશ્વર છું, તું એનું ભજન કર. શેના માટે? ભવમુક્તિ. એટલે કે આ વિભૂતિના જ્ઞાન દ્વારા ભવમુક્તિ પ્રાપ્ત નહીં થાય. ભવમુક્તિ માટેની ભૂમિકા તો રચાય છે. એટલે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય એ દ્વારા પછી તારે આ રૂપમાં મારી ઉપાસના કરવી જોઈએ, ધ્યાન કરવું જોઈએ, મારું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એથી સૂચયિતમ આહ. કે અર્જુન એમના આટલો જ છું, આટલો નથી. હું તો આનાથી ઘણો જ મહાન છું. વિષ્ટભ્યાહમિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. વિષ્ટભ્ય અહમ ઇદમ કૃષ્ણમ જગત. આ સમગ્ર જગતને હું વિષ્ટભ્ય વ્યાપ્ત કરીને રહેલો છું. અહમ એટલે કોણ? અહમ નિર્વિશેષ એવ પરમાત્મા સ્વયં. જ્યારે જ્યારે અહમ શબ્દનો અર્થ કરે છે, ટીકાકાર નિર્વિશેષ પરમાત્મા પ્રકારનો અર્થ કરે છે. હું નિર્વિશેષ પરમાત્મા સ્વયં. ઇદમ એટલે આ એટલે શું? પરિદુષ્યમાનમ માયા કાર્યમ સ્થાવર જંગાત્મકમ જંગમાત્મકમ. આ પરિદુષ્યમાનમ જે દૃશ્યમાન છે, તારા અનુભવનો વિષય છે, ચારે બાજુ અનુભવી રહ્યો છું. એ શું છે? માયા કાર્યમ. આ માયાનું કાર્ય છે, અર્થાત માયાની ઉપજ છે. પણ જ્યાં માયા હોય ત્યાં પરમેશ્વર હોવો જ જોઈએ. એ પણ વસ્તુ ખરી. માયા સ્વયં સત્તા ધરાવતી નથી, માયા સ્વતંત્ર નથી. એટલે માયા તો પરમેશ્વરની સત્તાથી સત્તાવાન છે, મા સત્તાવતી છે. એટલે માટે જ્યાં માયા પરમેશ્વર હોવો જ જોઈએ. એટલે માયાના કાર્ય દ્વારા આપણે પરમેશ્વરને જાણવાનું. પહેલાં માયાનું કાર્ય પરમેશ્વર જ છે. માયાનું કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. માયા કોને કહેવાય? પરમેશ્વરને પ્રગટ કરનારી શક્તિ કહો. એટલે માયા માત્ર પરમેશ્વરની વિભૂતિ મહાનતા છે એને પ્રગટ કરનારી છે. એ જ્યાં પરિદૃશ્યમાન જગત છે. સ્થાવર જંગમાત્મકમ. સ્થાવર અને જંગમ જેનું સ્વરૂપ છે એવું સમગ્ર જગત છે. કૃષ્ણમ જગત, સમગ્ર જગત. એક વસ્તુ આપણા શાસ્ત્રોમાં છે કે કૃષ્ણમ જગત યત્કિંચ ઈશાવાસ્ય. એમાં કોઈ જગ્યાએ અપવાદ નથી કે અહીં ભગવાન નથી, ત્યાં છે. જે કાંઈ હોય તે છેવટે તો બધું માયાનું જ કાર્ય છે ને. તો ખરાબ દેખાય, જે દેખાય બધું માયાનું જ કાર્ય છે. એટલે એ સત્ય નથી. સપાટી પર ગમે તેવું જણાતો હોય, છેવટે એના ગર્ભની અંદર તો આ પરમાત્મા જ રહેલો છે.
તેથી માયા કાર્યમ સ્થાવરજંગમાત્મકમ કૃષ્ણમ સમગ્ર જગત એકાંશેન વિષ્ટવ્ય સ્થિતોહમ, મારા એક અંશથી સમગ્ર જગતને વ્યાપ્ત કરનું રહેલું અધિષ્ઠાન પર રહેલો છું. આમ એક અંશ કહેવા દ્વારા અધિષ્ઠાન અધ્યારોપનું અહીંયા સૂચન થઈ રહ્યું છે કે હજી ઉપાસના તો અધ્યારોપની જ થાય, એ દ્વારા પછી અધિષ્ઠાન સ્વરૂપ પરમાત્માનું આત્મતા જ્ઞાન થાય, એ પ્રક્રિયા આગળ છે. તો આ કૃષ્ણમ જગત એકાંશેન, મારા એક અંશથી. ભગવાન અંશ એટલે શું? નિરવય ભગવાન કેવો છે? નિરવય છે, અવયવ વગરનો છે. એટલે એનો અંશ એટલે વિભાગ તો થઈ ના શકે. અંશ કોનો હોય? જેને વિભાગ થાય. એનો વિભાગ કોને થાય? જેને અવયવોનો બનેલો હોય. ભેગો થયો તો એને કાપો. ટૂંકમાં કશી વસ્તુ ઘડો બળો પણ કેમ? કારણ કે અનેક અવયવોનો બને, મારા અવયવ છૂટા થઈ શકે. પણ આકાશને કાપી શકો તમે? આકાશ પણ નિરવયવનું એક દૃષ્ટાંત છે. તો આકાશ અંશ ના હોઈ શકે, છતાં અંશ જેવું લાગે ખરું આપણને. આ ઘડાની અંદર જાણે કે આકાશ મર્યાદિત થઈ ગયું હોય, એટલે ઘટાકાશ જાણે કે મહાકાશનો અંશ હોય, જાણે કે એ નિરવય છે, સર્વવ્યાપ્ત છે, નિરાકાર છે, એનો મુખ્ય અર્થમાં અંશ ના હોઈ શકે, પણ ઉપાધિને કારણે જાણે કે અંશ હોય એવું કહી શકાય, એવું સમજાવે છે. નિરવયસ્યાપી આકાશ છે. જેમ આકાશ કેવું, હું નિરવય છું, આકાશ પણ નિર્વય છે. મેઘ અવચ્છેદે ને મેઘાકાશ એથી ભાગ કલ્પના. જ્યાં મેઘ રહ્યો ત્યાં શું કહે? આ મેઘાકાશ છે, ઘટાકાશ છે, મઠાકાશ છે. આકાશ જાણે કે ઘડામાં રહેલું હોય, મઠમાં રહેલું હોય, મેઘમાં રહેલું હોય એવું લાગે ને આપણને. મેઘ અવચ્છેદે ને મેઘાકાશ ભાગ કલ્પના. અવચ્છેદ મેઘથી જાણે કે સીમિત થઈ ગયો આકાશ. એટલે વરે આકાશ તો નિરવય છે, અવિભક્ત છે, અવિભાજ્ય છે. વિભાગ પણ ના થઈ શકે, અવિભક્ત વિભાગ થયો જ નથી. છતાં આ ઘડા જેવી ઉપાધિ આપણામાં એવી જાતનો ખ્યાલ જન્માવે કે આકાશ જાણે કે આ ઘડામાં સીમિત છે ઉપાધિ. તો ભાગ કલ્પના, આકાશમાં ભાગ કેવા છે, અંશ કેવી છે, એ કલ્પના છે. તથા નિરંશસ્યાપી પરસ્ય બ્રહ્મણ, એમ પરમ બ્રહ્મ પરમાત્મા નિરંશ છે. ભલે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન, ભગવાન કહે ખરા 15મા અધ્યાયમાં, એક મારો અંશ છે, આ લોકમાં જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે. વેદાંત લોકો સ્વીકાર નહીં, ભગવાન અંશ હોય જ નહીં તો ભગવાન રહ્યો જ નહીં ને. પછી દરેક જીવ ભગવાન અંશ હોય તો ભગવાન ક્યાં રહ્યો? તો ભગવાનનો અંશ ચૈતન્યનો અંશ થઈ જ ના શકે. એટલે અંશ ઇવ અંશ એવું કહેવામાં આવ્યું, જાણે કે મારો અંશ. અહીં પણ એવું છે, અહીં ભગવાન અંશ શબ્દ વાપરે છે. એટલે વિશિષ્ટ અદ્વૈત વગેરે આ બધા શબ્દોને મુખ્ય અર્થમાં લે. વેદાંતને ઇવ ઉમેરી દે, જાણે કે અંશ એવું કહી દે. એટલે નિરંશસ્યાપી પરસ્ય બ્રહ્મણ. તો જેવી રીતે આ મેઘ છે, જાણે કે આકાશને અવચ્છિન્ન કરે છે, સીમિત કરે છે, અને એ રીતે નિરંશ આકાશમાં જાણે કે નાળકો વિભાગ થયો, અંશ થયો, એવી જાતનો જાણે આપણો ખ્યાલ જન્માવે છે. તેવું તો માયા, માયાનું કાર્ય છે એ પણ જાણે કે પેલા નિરંશ ચૈતન્યને જાણે કે વિભક્ત ના કરતું હોય. માયા તત્કાર્ય અવચ્છેદેના તદ ઉભય ચૈતન્યસ્ય અંશત્વં કલ્પ્યતે. ચૈતન્ય પણ નિરંશ છે, પણ આ એક ચૈતન્ય એક અંશ, બીજો અંશ, ત્રીજો અંશ. આમ ચૈતન્યના અનેક અંશ હોય એવું લાગે ને આપણે. સ્પાર્ક્સ ઓફ ફાયર, અગ્નિના તણખા. અગ્નિ જાણે કે અનેક તણખામાં વેચાઈ ગયો એમ લાગે. તો વેચાયું કોણ? ઉપાધિ વેચાયેલી છે, અગ્નિ વેચાયેલો. તે બધું ચૈતન્ય વેચાયેલું નથી.
ઉપાધિ વેચાયેલી છે, પણ ઉપાધિ છે ચૈતન્યમાં વિભાગ થયા હોય એ પ્રકારનો ખ્યાલ જન્માવે છે. એ અંશ એવા અંશ જાણે કે અંશ તદુપેત ચૈતન્યસ્ય અંશત્વમ કલ્પ્યતે. તેથી આ માયાના કાર્ય છે, બધા જીવો માયાના કાર્ય છે. એ દરેકમાં જાણે કે એક ચૈતન્ય હોય, સીમિત હોય, એક ચૈતન્ય, બીજું ચૈતન્ય, ત્રીજું ચૈતન્ય, એક આત્મા, બીજો આત્મા, અંતેથી જાણે કે દરેક જાણે કે એ વ્યાપક ચૈતન્ય અંશ હોય એવી કલ્પના થાય છે. અંશ નામની કોઈ વસ્તુ નથી કલ્પ્યતે. તેને કલ્પિતે ને અંશેન. અંશ એવા અંશ, અંશ માત્ર કલ્પના છે ચૈતન્યમાં. તો આવી જાતની કલ્પના પુરુષ સૂક્તમાં પણ થઈ. પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતમ દેવી. અસ્ય પરમેશ્વર વિશ્વાભૂતાની અસ્ય પરમેશ્વર પાદ. આ બધા ભૂત છે આ પરમાત્માના પાદ છે, એક ચતુર્થાંશ છે. પાદ એટલે પગ નહીં, પણ એક ચતુર્થાંશ. એ શ્રવણાત. આ પ્રકારે શાસ્ત્રમાં પણ વેદની અંદર પણ આ અંશની કલ્પના થયેલી છે. ત્યાં પાદ એવું કહેવામાં આવ્યું. પાદ એક ચતુર્થાંશ, પણ એક અંશ તો ખરો જ. તેમ માંડવી કે ઉપનિષદ પણ એવી કલ્પના કરવામાં આવે. સો એમાં આત્મા ચતુષ્પાદ. આત્મા જાણે કે ચાર પાદનો બનેલો છે, ચાર ચતુર્થાંશનો બનેલો છે. માયોપાધિકેન પાદેન વિષ્ટભ્ય. ભગવાન કહે છે કે માયા જેની ઉપાધિ છે એવો મારે એક અંશ વડે આ સમગ્ર જગતને વ્યાપ્ત કરીને રહેલો છે. વિષ્ટભ્ય સર્વતો વ્યાપ્ય સ્થિત. સ્થિતોસ્મિ વિશ્વાત્મના અહમેવ તિષ્ઠામિ. આ સમગ્ર વિશ્વ રૂપે હું જ રહેલો છું અને વિશ્વના આત્મા રૂપે હું જ રહેલો છું. સહસ્રશીર્ષા પુરુષ સહસ્રશીર્ષમ દેવમ. તો એક પુરુષ સૂક્ત, બીજું નારાયણ સૂક્ત. સહસ્રશીર્ષા પુરુષ, હજાર મસ્તક વાળો પરમાત્મા. પુરુષ એટલે કે વિરાટ પુરુષ. સહસ્રશીર્ષમ દેવમ. સહસ્ર એટલે અસંખ્ય, અસંખ્ય મસ્તક ધરાવનારો દેવ. ઇત્યાદિ શ્રુતિ પ્રસિદ્ધમ વિશ્વરૂપમ. આ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે એ વિશ્વરૂપ, સમગ્ર રૂપ. મામ એકમ એવ ઈશ્વરમ ભજસ્વ. હું વિશ્વરૂપ છું એવા મારા એકનું ભજન કર. એમ કરીને પછીનો અધ્યાય વિશ્વરૂપ અધ્યાય છે ને, વિશ્વરૂપ યોગ. એટલે વિશ્વરૂપ આ પ્રકારે અહીંયા આગળ એને માટે આ ભૂમિકા અહીંયા રચવામાં આવી. આવી સંગતિ બતાવી કે આ સમગ્ર જગત તો મારો એક અંશ છે અને હું કોણ છું? સમગ્ર વિશ્વરૂપ છું. એટલે ટૂંકમાં આ એક માત્ર અંશની જ ઉપાસના કરીને તારે સંતોષ ના માનવું જોઈએ. પણ વિશ્વરૂપ છું હું એની ઉપાસના કરવી જોઈએ. અને ત્યાર પછી હું નિર્વિશેષની ઉપાસના. આ પ્રકારે ઉપાસનાની પણ આવી રીતે આ તબક્કાઓ બતાવવામાં આવ્યા. વિશ્વરૂપમાં એકમેવ ઈશ્વરમ ભજસ્વ. આ પ્રકાર હું જે એક ઈશ્વર છું, વિશ્વરૂપ છું, એનું તો ભજન કર. મત ભજનેન કૃતાર્થ ભવિષ્યસી ઇત્યર્થ. એ રીતે મારા ભજનથી તું કૃતાર્થ બનીશ. આ રીતે છેલ્લા શ્લોકમાં ભગવાને પોતે જ 10મા અધ્યાયને છેલ્લા શ્લોકમાં ભગવાને 11મા અધ્યાયની ભૂમિકા રચી. એટલે ભાઈ અર્જુન આ શ્લોકના આધારે પ્રશ્ન કરશે, ભગવાન પોતાના વિશ્વરૂપને દર્શન આપશે. ઓમ તત્સત. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે વિભૂતિ યોગો નામ
दशमोऽध्यायः। ओम तत्सत पूर्व साइड ओम तत्सत स्वामी जी આપણે ઓમ તત્સત કે વાદ ચાલ ઓમ તત્સત ચાલો અંત લાવો ઓમ તત્સત એવું અહીંયા નથી પણ છતાં સમાપ્તિમાં ઓમ તત્સત इति आ प्रकारे श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीता जे उपनिषद रूपમાં છે જેમાં બ્રહ્મ વિદ્યા મુખ્ય વિષય છે યોગશાસ્ત્ર ગૌણ વિષય છે જે શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદના રૂપમાં છે એમાં વિભૂતિજનો વિષય છે એવો 10મો અધ્યાય સમાપ્ત થયો. સર્વધર્માન પરિત્યજ્ય मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः. हरि ओम. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांतिः. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरि ओम.